નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. આત્મનિર્ભર ભારત અભિયાનના લીરેલીરા ઉડાવતા પાલિકાના અધિકારીઓ જોવા મળ્યા છે, જેમાં પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવી છે લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા છે. પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવે છે. લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. પ્રધાનમંત્રી યોજનાના લાભાર્થીઓને આપવામાં આવતી સર્ટિફિકેટમાં વેન્ડિંગ સર્ટિફિકેટ અને ધંધાના પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકા દ્વારા દબાણ શાખાની કામગીરી દરમિયાન સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને કે તેમના દબાણને નથી દૂર કરવામાં આવતા. લાભાર્થીઓને પ્રમાણપત્ર નહીં મળતા દબાણ શાખાની કામગીરીના રોષનો ભોગ બનવું પડ્યું હોય છે. પ્રમાણપત્ર વિતરણની કામગીરી કરવામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આડઅસર નજરે પડે છે. આજે જ્યારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગળ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ સેન્ટર હોમમાં રહેતા હોય છે, ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે, આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે લારી ધારકો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો, ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબનું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે. પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો જે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓ કામ નથી કરવું, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ, જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે. તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.